હેલો, વેલકમ ઓલ ઓફ યુ. હું હરદેવ સિજાલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ટ્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. જીપીએસસી ની તમે તૈયારી કરી શકો છો, જે ભારતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી છે. તો આજનો જે લેક્ચર છે એ છે બંધારણ સભા કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી. તો આ રેકોર્ડેડ લેક્ચર છે, તમને બધાને ખ્યાલ છે. પહેલા તો આજના દિવસ માટે તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. તો આજનો લેક્ચર રેકોર્ડેડ લેક્ચર છે. રેકોર્ડેડ લેક્ચર એટલા માટે છે કે આજે લાઈવ કોઈ લેક્ચર થઈ શકે એમ નથી. એ તમને ખ્યાલ છે કે પાવર કટના ઇસ્યુ હોતા હોય છે. અને આજ અને કાલનો લેક્ચર કન્ટિન્યુ ફાઇનલ નથી. કાલે જો હશે તો તમને લિંક મળી જશે. અધરવાઇઝ આપણે સોમવારથી એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરશું. ઓકે, તો બંધારણ સભા જે છે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી છે એ શું છે એના વિશે એક રેકોર્ડેડ લેક્ચર. પણ આ રેકોર્ડેડ લેક્ચરની અંદર તમને એક સારામાં સારી ઇન્ફોર્મેશન મળી જશે કે બંધારણ સભાની અંદર એનું સ્ટ્રક્ચર કઈ રીતે હતું, ચૂંટાયેલા કઈ રીતના હતા, કઈ જગ્યાએથી કેટલા ચૂંટાયેલા હતા, એની આખી વાત છે તમને સમજાઈ જશે. દરરોજ રાત્રે આપણે 10 વાગે જે બંધારણ ભણીએ છીએ, જેની અંદર રિવિઝન લેક્ચર અને એમસીક્યુ કરીએ છીએ, એ કન્ટિન્યુ જ કરશું. સોમવારે પાછું હશે જ તે લેક્ચર. ઓકે, મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન. મારું નામ હરદેવસિંહ ઝાલા છે. ક્વોલિફિકેશન મારી એમબીએ છે. છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ, આઈઆર મારો સબ્જેક્ટ છે. ઝાલા 10 મારો કોડ છે, જે તમે યુઝ કરી શકો છો. હવે ક્વેશ્ચન ઓફ ધ ડે. તો પહેલા તો એક ક્વેશ્ચન પૂછી લઉં છું તમને. તમારે કોમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો છે. પછી હું તમને લાસ્ટમાં આનું એક્સપ્લેનેશન આપી દઈશ, અને ઇવન વચ્ચે તમને ખબર પડી જશે કે આનો આન્સર શું આવે છે. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કેટલા દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ હતું? સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કેટલા દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ હતું? પ્રિન્સલી સ્ટેટ એવા કેટલા હતા કે જેનું પ્રતિનિધિત્વ છે? 93, 70, 296, 229. એટલે કે 93, 70, 296 કે 229. નાવ કોમેન્ટ સેક્શનમાં આન્સર આપજો. પછી આપણે ડિટેલમાં એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. હવે બંધારણ સભાની જે શરૂઆતની વાત કરીએ, હવે બંધારણ સભાને તમે બે રીતે ડિવાઈડ કરી શકો. એક સ્વતંત્ર ભારત પહેલાની, અને બીજું છે પછી. સ્વતંત્ર ભારત પહેલા અને પછી. એટલે પહેલું તમે કહી શકો એ જે છે એ 15 ઓગસ્ટ 1947 પહેલા. તો એ જે પહેલાની વાત હતી એ હતી 389 કુલ સભ્ય સંખ્યાની. કારણ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી 15 ઓગસ્ટ 1947 પછી સ્વતંત્ર ભારતની બંધારણ સભા કંઈક અલગ હતી. ઓકે, તો 389 જે છે એ કુલ સભ્ય સંખ્યા છે. બંધારણ સભાના કુલ સભ્યો જે છે એ 389 હતા. એ 389 માંથી 389 માંથી 296 સભ્યો છે બ્રિટિશ પ્રાંતમાંથી ચૂંટાયેલા હતા. 4 છે ચીફ કમિશનર વિસ્તારમાંથી ચૂંટાયેલા હતા. એટલે 296 મેમ્બર એવા હતા કે જે ઇલેક્ટેડ છે, ચૂંટાયેલા છે. ચૂંટાયેલા સભ્યો એ 296 માંથી બ્રિટિશ પ્રાંતમાંથી 292 અને 4 ચીફ કમિશનર વિસ્તારમાંથી. હવે ચીફ કમિશનર વિસ્તાર કેટલા હતા અને કયા કયા? તો 4 ચીફ કમિશનર વિસ્તારમાં દિલ્હી, અજમેર, અજમેર એટલે તમે મારવાડી કહી શકો. પછી છે કુર્ગ, જે હાલનું કર્ણાટક વિસ્તાર, કોફીનું ઉત્પાદન તમને ખ્યાલ જ છે બધાને. અને બીજું છે એના પછી છે ચોથું બ્રિટિશ બલુચિસ્તાન. ઓકે, તો આ 4 ચીફ કમિશનર વિસ્તાર હતા સ્વતંત્ર ભારતની બંધારણ સભા પહેલા. 296 ટોટલ મેમ્બર છે. એ 296 ટોટલ મેમ્બર જે ચૂંટાયેલા છે એને પણ તમારે થોડીક રીતે ડિવાઈડ કરવા હોય કે ભાઈ એ 296 જે ચૂંટાયેલા મેમ્બર છે એની અંદરથી કયા પ્રાંતમાંથી અથવા તો કયા વર્ગમાંથી કેટલું પ્રતિનિધિત્વ હતું? તો 208 મેમ્બર છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હતા. 73 છે મુસ્લિમ લીગમાંથી ચૂંટાયેલા હતા અને 15 અન્ય હતા. તો આ રીતે 296 મેમ્બરને તમે ડિવાઈડ કરી શકો. 389 માંથી ટોટલ કુલ સભ્ય સંખ્યા, જેમાંથી 292 અને 4 આ બંને ચૂંટાયેલા જ છે, પણ એ 292 બ્રિટિશ પ્રાંત હતું અને 4 ચીફ કમિશનર વિસ્તાર હતા. ચીફ કમિશનર વિસ્તાર એટલે મેં તમને કીધું દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન. એ 296 માંથી ડિવાઈડ કરવા હોય તો 208 કોંગ્રેસ, 73 મુસ્લિમ લીગ અને 15 અન્ય. 93 જે છે એ દેશી રજવાડા છે અને આ બધા છે નિમણૂક દ્વારા હતા. એટલે કે આની કોઈની ચૂંટણી થઈ નથી, બધા નોમિનેટેડ છે. એને તમે પ્રિન્સલી સ્ટેટ કહી શકો. ઓકે, આ પ્રિન્સલી સ્ટેટ જે છે, જે દેશી રજવાડા છે, એમાંથી 93 મેમ્બર હતા જે ડાયરેક્ટ એની નિમણૂક થઈ હતી અને કોઈ ચૂંટણી લડવાની જરૂર પડી નથી. તો આ જે વાત કરી આપણે એ 389 કુલ સભ્ય સંખ્યાની વાત કરી, અને આ જે વાત કરી છે સ્વતંત્ર ભારત પહેલાની બંધારણ સભા. ભારત જે છે 15 ઓગસ્ટ 1947 ના સ્વતંત્ર થયું એના પહેલાની જે બંધારણ સભા હતી એની વાત છે. ઓકે, નાવ આગળ વધીએ.
એ 389 છે એમાંથી પછી આગળની વાત કરીએ તો શું છે? તો 389 માંથી 90 બેઠક પાકિસ્તાનમાં વહી ગઈ છે. તો 389 માઇનસ 90 બેઠક પાકિસ્તાનમાં વહી જાય તો પછી કેટલી વધશે? 299 બેઠક વધશે. તો આજે 299 બેઠક છે 299 200 બરોબર. તો 299 બેઠક છે 299 બેઠક કુલ સભ્ય સંખ્યા હતી સ્વતંત્ર ભારતની, જો મેં લખ્યું છે. તો 15 ઓગસ્ટ પછીની આ વાત છે, 15 ઓગસ્ટ 1947 તો ત્યારે જે સ્વતંત્ર ભારતની બંધારણ સભા હતી એ 299 છે. એટલે તમને આ રીતના ક્વેશ્ચન પૂછાઈ જાય કે મતલબ પૂછાયેલા જ છે કે દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ કેટલું હતું? તો કે 93. પણ સ્વતંત્ર ભારતની બંધારણ સભાનું દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ પૂછે તો 70 આવશે. એ જ રીતના તમને એમને પૂછાય છે કે ભાઈ બંધારણ સભાની અંદર કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? તો તમે 389 લખો છો. પણ સ્વતંત્ર ભારતની પૂછી નાખે તો 299 આવશે. 299 એટલે કે કુલ સભ્ય સંખ્યા સ્વતંત્ર ભારતની જે બંધારણ સભા હતી એની આ વાત છે. તો સ્વતંત્ર ભારતની બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા હતી 299. એ 299 માંથી 229 છે એ પાછા હતા ચૂંટાયેલા મેમ્બર. એટલે તમે બંને કહી શકો, બ્રિટિશ પ્રાંતે કહી શકો અને ચીફ કમિશનર વિસ્તારે કહી શકો. તમને થશે કે સર ચીફ કમિશનર વિસ્તાર તો પહેલા નહોતા, પછી એ તમે કહી શકો સિવાય કે બ્રિટિશ બલુચિસ્તાન, એના સિવાયનું જે દિલ્હી, બરોબર, અજમેર એટલે મારવાડ અને કુર્ગ, આ 3 વિસ્તાર તો હતા જ ને કે જે ભારતના ચીફ કમિશનર વિસ્તાર તરીકે હતા. 27 તમે ચૂંટાયેલા બ્રિટિશ પ્રાંતમાંથી કહી શકો. 28, 29 અને 30 3 જે છે એને તમે કહી શકો ચીફ કમિશનર વિસ્તાર. ઓકે, સમજાઈ ગયું? એટલે મેં આમાં ઇન્ક્લુડ જ કરી દીધું છે. તમને હજી સુધી આવું ક્વેશ્ચન નથી પૂછાણા, પણ સપોઝ પૂછાઈ જાય કે સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં ચીફ કમિશનર વિસ્તાર કેટલા હતા? તો 3 આવશે. કારણ કે બ્રિટિશ બલુચિસ્તાન નીકળી જાય ને, બ્રિટિશ બલુચિસ્તાન જે છે એ પાકિસ્તાનમાં વહી જશે તો એ માઇનસ થઈ જશે ને એક, સમજાણું? એટલે ટોટલ જે છે એ સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં 3 આવશે. એમને પૂછે ટોટલ તો 4 આવશે. પણ સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં દિલ્હી, અજમેર અને કુર્ગ આ 3 જ વિસ્તાર હતા કે જે ભારતની ટેરેટરીમાં ગણાય. 70 છે દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ હતું જેને નિમણૂક દ્વારા મતલબ લેવામાં આવેલા હતા. તો એનો મતલબ શું થાય કે 93 જે દેશી રજવાડા હતા એમાંથી ભારતમાં 70 વધ્યા. એનો મતલબ એ થાય કે 23 મેમ્બર જે છે એ 23 મેમ્બર જે છે એ નીકળી ગયા હતા અને એ વયા ગયા હતા પાકિસ્તાનમાં. તો 23 મેમ્બર પાકિસ્તાનમાં વયા ગયા એટલે 70 વધશે. સમજાઈ ગયું? તો 70 દેશી રજવાડા હતા કારણ કે 23 મેમ્બર વયા ગયા છે પાકિસ્તાનમાં, એટલા માટે 70 દેશી રજવાડા છે એ સ્વતંત્ર ભારતની બંધારણ સભાની વાત છે. હવે આની અંદર થોડુંક ડિટેલમાં તમને પૂછાય કે સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કયા દેશી રજવાડાનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હતું? તો એમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ કયા પ્રાંતનું હતું? તો કે મૈસૂર પ્રાંતનું. મૈસૂર પ્રાંત અથવા તો મૈસૂર રાજ્ય જે તમે લખો. અને 229 જે છે એમાં તમને એવું પૂછાઈ જાય કે સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં ચૂંટાયેલા વિસ્તારમાંથી સૌથી વધુ પ્રતિનિધિત્વ કયા પ્રાંતનું હતું? તો એ આવશે સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંત, યુનાઇટેડ પ્રોવિન્સ તમે કહી શકો. હાલનું જે યુપી છે એની હતી 55 બેઠક. તો 55 બેઠકો જે છે એ હતી સંયુક્ત પ્રાંતની. તો આ 299 ટોટલ બેઠક થઈ, જેમાંથી માઇનસ 389 છે, જેમાંથી માઇનસ 90 કરતા 299 કુલ સભ્ય સંખ્યા થઈ સ્વતંત્ર ભારતની. 229 છે સભ્યો ચૂંટાયેલા છે. 70 છે એ દેશી રજવાડા છે. એ દેશી રજવાડામાં સૌથી વધારે પ્રતિનિધિત્વ મૈસૂર પ્રાંતનું હતું. 3 ચીફ કમિશનર વિસ્તાર વધ્યા કારણ કે 4 હતા ને, 4 માંથી એક નીકળી ગયું બ્રિટિશ બલુચિસ્તાન, દિલ્હી, અજમેર, કુર્ગ હતું. અને સૌથી વધારે પ્રતિનિધિત્વ હતું સંયુક્ત પ્રાંતનું જે 55 બેઠક. ઓકે, તો નાવ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. ફટાફટ એકવાર હજી રિકોલ કરી લઈએ થોડુંક ઝડપથી. 389 કુલ સભ્ય સંખ્યા, કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી જે આપણી બનેલી હતી બંધારણ સભા એની શરૂઆતની વાત, એમાંથી 296 ચૂંટાયેલા સભ્યો, 292 છે એ બ્રિટિશ પ્રાંતમાંથી, 4 ચીફ કમિશનર વિસ્તાર, 93 દેશી રજવાડા જે પ્રિન્સલી સ્ટેટ હતા, નોમિનેટેડ હતા, નિમણૂક દ્વારા હતા એટલે કે ચૂંટણી નહોતી થઈ. 4 ચીફ કમિશનર વિસ્તારમાંથી દિલ્હી, અજમેર, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન. 299 છે સભ્યો ચૂંટાયેલા હતા. એ 296 ચૂંટાયેલા હતા એમાંથી 208 છે એ કોંગ્રેસ હતું,
73 મુસ્લિમ લીગ. હવે આનું તમને કહી દઉં, 73 મુસ્લિમ લીગ ભલે હોય પણ હકીકતમાં એને જે રિઝર્વેશન મળ્યું હતું અથવા તો જે એના માટે અનામત બેઠકો રાખેલી હતી એ 73 હતી, સોરી 79. 79 માંથી 73 સીટ ઉપર મુસ્લિમ લીગ છે જીતીને આવેલી હતી અને 15 જે છે એ અન્ય સભ્યો હતા. તો એ થઈ ગઈ સ્વતંત્ર ભારત પહેલાની બંધારણ સભા. અને પછી જે આપણે વાત કરીએ તે 299 બેઠક પદે છે, જેમાંથી સ્વતંત્ર ભારતની 299 બેઠક કહેવાશે. 70 દેશી રજવાડા હતા, 229 ચૂંટાયેલા હતા. એ ચૂંટાયેલાની અંદર નોમિનેટેડ એની અંદર ચીફ કમિશનર વિસ્તાર હતા દિલ્હી, અજમેર અને કુર્ગ, કારણ કે બ્રિટિશ બલુચિસ્તાન નીકળી જાય. અને 389 માંથી -9 બેઠક બાદ થઈ ગઈ છે, એટલે 299 છે. સૌથી વધારે પ્રતિનિધિત્વ તમને પૂછાય ચૂંટાયેલામાં તો સંયુક્ત પ્રાંત આવે, જેની 55 બેઠકો હતી અને 70 સભ્યો જે દેશી રજવાડા હતા એમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ આવે મૈસૂર પ્રાંતનું, મૈસૂર રાજ્યનું. ક્લિયર છે? આઈ હોપ કે તમને આ બધાને એક નાના એવા શોર્ટ વિડીયો દ્વારા બંધારણ સભાનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. હવે તમને ફેક્ચ્યુઅલ કાંઈ પણ પૂછાય, સ્વતંત્ર ભારતની બંધારણ સભામાંથી દેશી રજવાડા પૂછાય તો 70 આવે, સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં ચૂંટાયેલા પૂછાય તો 229 આવે, સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં ચીફ કમિશનર વિસ્તાર પૂછાય તો 3 આવે, દિલ્હી, અજમેર, કુર્ગ. અને સ્વતંત્ર ભારતની કુલ સભ્ય સંખ્યા પૂછાય, સ્વતંત્ર ભારતની બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા તો 299. અને આ જ 299 માંથી ફાઇનલી 284 સભ્યો જે છે એને બંધારણ ઉપર સહી કરી હતી. બંધારણ પર સહી જે છે એ સહી કરનાર વ્યક્તિ કેટલા હતા? 284 સભ્યો. ક્લિયર? ચલો, આઈ હોપ કે તમને બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હું તમને હજી જો કે મેં તમને કહી દીધું છે ક્વેશ્ચનનો હવે કાંઈ આન્સર તો આપવાની જરૂર નથી, પણ તેમ છતાં લાસ્ટમાં એક્સપ્લેનેશન આપી દઉં છું. અનએકેડમી જે ભારતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે. તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો. રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન, લાઈવ ટેસ્ટનું આયોજન, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ, મેન્ટરશિપ ગાઈડન્સ તમને મળી જશે. બીજું ખાસ 15 જાન્યુઆરીએ 10 વાગે એક સ્પેશિયલ એક બિન સચિવાલય માટે મેગા ટેલેન્ટ હન્ટ ટેસ્ટનું આયોજન છે, જેમાં તમારો 1 થી લઈને 3 માં રેન્ક આવે તો તમને 7,000, 5,000 અને 2,000નું ગિફ્ટ વાઉચર મળશે, જે એમેઝોનનું વાઉચર હશે. બીજું 16 તારીખે સવારના 10 થી 11 વાગ્યા સુધી તમારી એક સ્કોલરશિપ ટેસ્ટ છે, જેમાં તમે પાર્ટિસિપેટ કરીને 1 થી 20માં તમારો રેન્ક આવે તો 100%, 75% અને 50%ની તમે સ્કોલરશિપ મેળવી શકો છો. પ્લસ વાળા વિદ્યાર્થીઓ માટે ફૂલ લેન્થ મોક ટેસ્ટ ફોર તલાટી કમ મંત્રી, અને અહીંયા બિન સચિવાલય માટે પણ એક ટેસ્ટ છે 15 અને 16 જાન્યુઆરીએ. બેચ કોર્સ શરૂ થઈ ગયો છે જાન્યુઆરી 10 તારીખથી. પરિવર્તન કોમ્પ્રિહેન્સિવ કોર્સ ફોર કોન્સ્ટેબલ, તમે બધા એમાં પાર્ટિસિપેટ કરી શકો છો. અને તમને કોઈને લાગ્યું હોય ઇનએપ્રોપ્રિએટ કન્ટેન્ટ આપવામાં આવે છે તો તમે બગ બાઉન્ટી તરીકે રિપોર્ટ કરી શકો છો. જીપીએસસી, બિન સચિવાલય, તલાટી, કોન્સ્ટેબલ કોઈ પણ તમે પ્રિપરેશન કરતા હોય, કારણ કે આ બધાની એક્ઝામ અમને બહુ જલ્દી આવવાની છે, તો જો તમે પ્રિપરેશન કરતા હોય તો તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો, જેના માટેનો કોડ છે ZALA10. અમારો કોડ છે જે તમે યુઝ કરી શકો છો. પ્લસ વધારાનું તમારું જે ક્રેડિટ છે એ પણ માઇનસ થઈ જશે. પ્લસ તમારા 10%ના કારણે તો એ માઇનસ થાય છે અને તમારું ક્રેડિટ પણ માઇનસ થશે, તો ઓલમોસ્ટ તમને 20% જેવો ફાયદો થઈ જાય. 9,179 રૂપિયામાં તમને પડશે. 12 મહિના ઉપર વધારાનું 2 મહિનાનું, 6 મહિના ઉપર વધારાનું 1 મહિનાનું સબસ્ક્રિપ્શન અત્યારે તમને ફ્રીમાં મળે છે. અને જે ફ્રી લાઈવ ક્લાસ છે, જેમાં આપણે પણ રેગ્યુલર મતલબ અઠવાડિયામાં 1 કે 2 દિવસ તો ગોઠવીએ છીએ, જેમ કે બુધવારે આપણે 3 સ્પેશિયલ ક્લાસ કરેલા, તો ફ્રી ક્લાસ હોય છે, એની અંદર તમે જઈને રેકોર્ડેડ સેશન જોઈ શકો છો અને ઓનગોઈંગ જે હશે એ પણ તમે જોઈ શકો છો. નાવ શરૂઆતમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો તો જવાબ તો તમને વચ્ચે લેક્ચરમાં જ મળી ગયો છે, પણ તેમ છતાં લાસ્ટમાં ફટાફટ એકવાર એક્સપ્લેનેશન આપી દઉં. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કેટલા દેશી રજવાડાનું પ્રતિનિધિત્વ હતું? તો સ્વતંત્ર ભારતની બંધારણ સભા પૂછ્યું છે, અને સ્વતંત્ર ભારતની એટલે મેં તમને હમણાં કીધું જ 15 ઓગસ્ટ 1947 પછીની, જેની અંદર આવશે 70 દેશી રજવાડા. સાચો આન્સર છે 70. આ જે છે ને એ પહેલાની છે, પહેલાના દેશી રજવાડા. ઓકે, 296 છે એ ચૂંટાયેલો, પણ કયા? પહેલાની બંધારણ સભા. અને આ જે છે 229 એ પણ ચૂંટાયેલા જ છે, પણ એ શું છે? પછીની બંધારણ સભા. ઓકે, ચલો, તો આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયો હશે, ક્વેશ્ચન એ ક્લિયર થઈ ગયો, અને જે આપણે લેક્ચર કર્યો એ પણ તમને કામ આવ્યો હશે. તો આ રીતના રેકોર્ડેડ લેક્ચર્સ છે ઘણી બધી વખત આપણે પ્લાન કરતા રહેશું.
કે જેમાં તમને એક શોર્ટ વિડીયોમાં એક સારી ઇન્ફોર્મેશન મળી જાય. અને આઈ હોપ કે તમે બધા સેફ હશો. અને આજની આ મકર સંક્રાંતિના દિવસે તમને બધાને અગેન ખૂબ ખૂબ શુભકામનાઓ. કાલનો લેક્ચર, આજે તો કોઈ લાઈવ લેક્ચર આપણું 10 વાગે નથી. કાલે રાત્રે 10 વાગે હશે તો તમને નોટિફિકેશન મળી જશે. અધરવાઇઝ આપણે સોમવારથી એઝ ઇટ ઇઝ રેગ્યુલર કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.